આગેવાનો આજે ભાજપમાં જોડાયા છે ત્યારે સાંભળીશું સીધા CR પાટીલને। આજે જે સંપત્તિ છે સ્વાભાવિકપણે હિન્દુ અવ્યક્ત કુટુંબો કે હિન્દુ જે લોકો છે એમને એક બચતની એમનામાં એક ટેવ છે અને એટલા માટે ઘણીવાર એ પોતાના બાળકોને પણ મર્યાદિત કરે છે અને એમાંથી પણ એક ખર્ચ ઘટાડીને એ બચત કરીને પોતાના વારસદારને સુખી જીવન સમૃદ્ધ જીવન આપવા માટેનો પ્રયત્ન કરે છે। જ્યારે રાહુલે જે કહ્યું છે કે એમણે કહ્યું કે અમે સંપત્તિનો સર્વે કરાવીશું અને એ સર્વેમાં જે સંપત્તિ આવશે એ અમે વેચી દઈશું। કેવા લોકોને? જે ઘૂસપેઠિયા લોકો છે એમને, જે વધુ બાળકો પેદા કરીને આ દેશ પર ભાર વધારે છે, પોતે કમાવાને બદલે જે લોકો મહેનત કરીને કમાય છે એમાંથી સંપત્તિ લઈને એમને આપી દેવાનો જે પ્રયત્ન છે ભારતીય જનતા પાર્ટી અને હરગીજ ચલાવી લેશે નહીં। આ દેશની અંદર એક પણ વ્યક્તિ આ વાતને સહન કરશે નહીં અને એટલા જ માટે એના મનમાં જે આ ભાવના છે એ કોઈ પણ સંજોગોમાં એને પૂર્ણ થવા દેશું નહીં। આ કોંગ્રેસ વર્ષો સુધી જે રાજીવ ગાંધીએ પણ કહ્યું હતું કે 15% પૈસા પહોંચે છે, રૂપિયો મોકલું છું તો બાકીના 85% એ પૈસા ચવાઈ જાય છે। એ કોણ હતા? એ બધાને કોંગ્રેસી હતા। ત્યારે નીચેથી ઉપર સુધી કોંગ્રેસનું શાસન હતું। એમના જ લોકો આ પૈસા ખાઈ જતા હતા, લૂંટી લેતા હતા। એ રાજીવ ગાંધીએ ત્યારે પણ સ્પષ્ટ કર્યું હતું। આજે જ્યારે મોદી સાહેબે એ લૂંટવાની જે પ્રથા હતી બંધ કરાવી, આ લૂંટરાઓના હાથમાંથી આ લૂંટ જતી બંધ કરી, એમને ડાયરેક્ટ બેનિફિટ મળે, લોકોના લાભાર્થીઓના સીધા એના બેંક એકાઉન્ટમાં પૈસા જમા થાય, કોઈ વચેટિયો નહીં, કોઈ દલાલ નહીં અને એટલા માટે રૂપિયો મોકલ્યો તો પૂરો રૂપિયો એના હાથમાં આવે એ પ્રકારની વ્યવસ્થાને કારણે આ લોકો હલચલી ગયા છે। पर आप के इंडिया गठबंधन नो सौथी नबळो उम्मीदवार छे। प्रचार सभाने संबोधता प्रदेश भाजप प्रमुख पाटीले आ वात करी छे। पाटीले कांग्रेस आप गठबंधन पर प्रहार करता कह્યું છે કે આ વખતે આપ ઉમેદવારની ડિપોઝિટ જમા કરાવી, સાથે જ કહ્યું છે કે ભરૂચ લોકસભા જીતવાની તાસીરનો જીવતો જાગતો પુરાવો મનસુખ વસાવા છે। भाई वो खुदत करे છે ને એની ડિપોઝિટ જમા થઈ જાય। 16% મત એનાથી ઓછા મત મળે એટલે ડિપોઝિટ। હવે આ જે સીટ છે 7 વિધાનસભાથી બનેલી આ ભારતીય જનતા પાર્ટી જે જીતેલી ભરૂચની આ લોકસભામાં એક સીટ આપ જીતી છે, 6 सीट भारतीय जनता पार्टी जीती है, एमा 4 सीट में आपनी डिपोजिट गई है। अब ये तुम्हारी सामने लड़वा निकली पड़े है। आ फिगर तमने એટલા માટે સમજાવું છું કે આ ધ્યાનમાં તમારા હોવા જોઈએ કે આ વખતે તમારે લીડનો રેકોર્ડ કરી શકો એ પ્રકારની સ્થિતિ છે તમારી સામે। આપનો કે इंडी गठबंधनનો સૌથી નબળો ઉમેદવાર એ ભરૂચમાં છે, એની ખો ભૂલાવી દો। તમારી જે ભૂલ થઈ છે, તમારા કપાળે જે કલંક છે મીડિયાવાળા હરવાનું, એ આ વખતે એની ડિપોઝિટ જમા કરીને એને સુધારી લેવાનું છે। એ ભાઈ બહુ તો કાર્યકર સંમેલનને સંબોધતા પાટીલે મતોનું ગણિત અને વિજયના પાઠ પણ શીખવ્યા છે। भारतीय जनता पार्टी ने 1,68,00,000 मत મળ્યા। આ પાર્ટી કરતા 1,28,00,000 ની લીડ અને કોંગ્રેસ કરતા 88,00,000 ની વધારે લીડ, પણ છતાં આપણી નાની નાની ભૂલોને કારણે ફક્ત 3,05,000 મત માટે આપણે 26 સીટ હારી ગયા। 88,00,000 ની લીડ છે કોંગ્રેસ કરતા, પણ અલગ અલગ વિધાનસભામાં ફક્ત 3,05,000 મત ઓછા પડવાને કારણે 26 સીટ આપણે હારી જઈએ વિધાનસભાની। આપણી કમનસીબી ખરી કે નહીં? બોલો ભાઈ, તમારી ભૂલ ખરી કે નહીં? તમારા વખતે હું કાન પકડી લઉં છું
કે બીજી વાર આવું ના કરતા. તો પોતાની પાસે જીતની કોઈ જાદુઈ લાકડી નહીં, પરંતુ મજબૂત લાકડા જેવા કાર્યકરો હોવાની વાત પણ પાટીલે કરી. કેટલાક એવું લાગતું કે આ ભાઈ જાદુઈ લાકડી હશે, ફેરવશે એટલે જીતી જઈશું. મારી પાસે જાદુઈ લાકડી નથી, પણ જાદુઈ લાકડો છે. લાકડો એ લાકડાને તમે જાણો છો, એ લાકડો એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા. પહેલા ભાજપમાં ભરતી મેળો હજુ પણ યથાવત છે. 200 થી પણ વધુ સામાજિક આગેવાનો ભાજપમાં ભળ્યા છે. અનુસૂચિત જાતિ સમાજના લોકોએ કેસરિયા કર્યા છે. વિવિધ જિલ્લાના એસસી સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા. અખિલ ભારતીય આદિ મહાસંઘના અને વિરાટ દેવી પૂજક સંઘના પ્રમુખ રૂપસંગભાઈ ભારભીડિયા સહિત 200 થી પણ વધુ સમર્થકો બીજેપીમાં જોડાયા છે. તો સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. 200 થી પણ વધુ સામાજિક આગેવાનો બીજેપીમાં જોડાયા છે. ખેસ ધારણ કરી રહ્યા છે CR પાટીલ. તેમને ખેસ પહેરાવી અને બીજેપીમાં સ્વાગત કરી રહ્યા છે. તો ચૂંટણી પહેલા બીજેપીમાં ભરતી મેળો યથાવત છે. 200 થી વધુ કાર્યકરો તેમાં જોડાયા છે. તો કાર્યકરો આગેવાનો જે છે સામાજિક તેઓ જોડાઈ રહ્યા છે. અનુસૂચિત જાતિ સમાજના લોકોએ કેસરિયા કર્યા છે. વિવિધ જિલ્લાના એસસી સમાજના આગેવાનો પણ જોડાયા છે. અખિલ ભારતીય આદિમ મહાસંઘના અને વિરાટ દેવી પૂજક સંઘના પ્રમુખ રૂપસંગભાઈ ભારભીડિયા સહિત 200 થી વધુ સમર્થકો બીજેપીમાં જોડાઈ રહ્યા છે. તો CR પાટીલ આ સ્થળે હાજર છે. ખેસ પહેરાવી તેમનું સ્વાગત કરી રહ્યા છે. તો બીજેપીનું લક્ષ્ય છે દરેક બેઠક પર 5 લાખથી વધુની લીડ મેળવવી. તો આવા સમયે ચૂંટણી પહેલાથી જ આ ભરતી મેળો શરૂ થઈ ગયો અને હજુ પણ તે યથાવત છે. ક્યારેક કોંગ્રેસના કાર્યકર્તાઓ, ક્યારેક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, તો ક્યારેક અન્ય સમાજના આગેવાનો પણ બીજેપીનો ખેસ ધારણ કરી રહ્યા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સંજય પાસેથી. જી સંજય, CR પાટીલના હસ્તે સામાજિક આગેવાનોએ કેસરિયા કર્યા છે. બિલકુલ, ભાજપમાં વધુ એક ભરતી અભિયાન જે છે તે આજે જોવા મળ્યું છે અને ગાંધીનગર કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલને ઉપસ્થિતિમાં ને તેમના હસ્તે દેવી પૂજક સમાજના જે છે અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા આગેવાનો જે છે તેઓ અહીંયા પહોંચ્યા છે કમલમ અને કેસરિયા ખેસ ધારણ કર્યો છે. ભાજપમાં વિધિવત રીતે જોડાયા છે. રૂપસંગભાઈ જે દેવી પૂજક સમાજના આગેવાન છે ને તેમની સાથે અલગ અલગ આગેવાનો પણ અહીંયા પહોંચ્યા છે અને અંદાજે તેમના 200 જેટલા સમર્થકો જે છે તેઓનો જે દાવો છે કે 200 સમર્થકો જે સાથે તેઓ ભાજપમાં જોડાયા. જી સંજય, આપનો આભાર. થયો છે એક નાનકડા બ્રેકનું, પરંતુ નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. પેપર લીક મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ABVPનો વિરોધ, કુલપતિની ચેમ્બરનો ઘેરાવ. સુરતમાં નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચાંપતો બંદોબસ્ત. 4 દિવસ બાદ કુંભાણીના પત્ની ઘરે પરત ફર્યા. અમદાવાદથી સાળંગપુર સુધી શરૂ થશે ડેલી હેલિકોપ્ટર રાઇડ. સાળંગપુરમાં બનાવાયા 2 હેલિપેડ. 30,000 ચૂકવવું પડશે ભાડું.